સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, હિન્દુ સનાતન ધર્મની જય. સુરતમાં ગણેશજીની મૂર્તિ પર પથ્થર ફેંકવા વાળાઓ પર ગુજરાતના માનની ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજીએ તાત્કાલિક એક્શન લઈ અને જડબાતોડ સજા આપી છે. પગથી ચાલી ન શકે અને પથ્થરબાજોના મકાન પર બુલડોઝર ચલાવી મકાનો તોડી સમગ્ર ગુજરાત અને આખાએ ભારતવાસીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને શાબાશી આપી છે. એમના ઉત્સાહમાં વધારો કર્યો છે. ગૃહમંત્રી હોય તો આવા હિંમતવાળા નીડર અને એક્શન લેતા પણ વાર ન લગાડી ગુજરાતના લોકો જે ગુજરાતને અખંડ સુરક્ષિત અને શાંતિ ઈચ્છવાવાળા સૌ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર વિશ્વાસ છે કે ગુજરાતમાં કોઈ પ્રકારની ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવી શકે આવો દૃઢ વિશ્વાસ છે. અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી એક્શન બીજા અમુક કેસમાં પણ લેવા જોઈએ. જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના અને એના તાબાના ગઢડા જૂનાગઢના અમુક સાધુઓએ અનેક પ્રકારના કૌભાંડો કર્યા છે અને એની વિડીયો એના સાક્ષી છે કે કયા સાધુએ કેવા કૌભાંડો કર્યા છે. છતાં આવા સાધુઓ સામે કાર્યવાહી થતી નથી. કંડારીવાળા ઘનશ્યામ શાસ્ત્રી સેક્સ કાંડમાં પકડાયા, 2-4 મહિના ભૂગર્ભમાં ચાલ્યા ગયા, કોઈ કાર્યવાહી થઈ નહીં. અત્યારે લોયાના વિકાસ માટે વડતાલના ટ્રસ્ટીઓએ ત્યાં મોકલ્યા છે. ગઢડાના લંપટ સાધુઓના વિડીયો સામે આવ્યા, કોઈ કાર્યવાહી નહીં. આવા કેટલાય સાધુઓ છે કે ભગવા રંગને પણ શરમ આવે એવા અઘટિત કૃત્યો કર્યા છે. વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજી પણ આવા સાધુઓ સામે કોઈ કાંઈ પણ કરી શકતા નથી. કારણ કે પોતે જ કહે છે કે ડુંગળી લસણ ખવાય, તમાકુ બીડી દારૂ ગાંજો પીવાય, તો આ શું કરી શકે? સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કોણ હોય અને કોણ આચાર્યની ગાદી પર બેસાડી શકે એવી એ પરંપરા જાણવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન આચાર્ય જે હોય તે જ તેના સ્થાને આચાર્ય પદે સ્થાપી શકે આવી સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અને રીત છે. સ્વામિનારાયણ ભગવાને પોતે જ આવી રીત બાંધી છે. સ્વામિનારાયણ ભગવાનની પરંપરા અને રીતને અમુક સાધુઓએ પોતાની મનમાની કરવા તોડીને હાલ રાકેશ પ્રસાદજીને ગાદીએ બેસાડી દીધા છે. ને એ સાધુઓને કોણ સાથ સહકાર આપે છે એ સમજાતું નથી. તો માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીજી, આપ વડતાલ દેશમાં ધ્યાન આપો, સંપ્રદાયના શાસ્ત્રોની ઝીણવટ તપાસ કરો અને જાણો સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની રીત જે સ્વામિનારાયણ ભગવાને કરી છે તે જાણો. સત્સંગી જીવન શાસ્ત્ર જાણો, દેશ વિભાગનો લેખ વાંચો, શિક્ષાપત્રી વચનામૃત વાંચો, ચિંતામણી વાંચો જેવા ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો વાંચો. તેમાંથી જાણો અને સાચા ખોટાની પરખ કરો. લાખો હરિભક્તોની લાગણી દુભાય છે અને સાચાઓને ન્યાય અપાવો. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પરંપરા પ્રમાણે આચાર્ય
પરમ પૂજ્ય ધર્મ ધોરણ 1008 આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ છે. તો માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને વિનંતી કે આ કેસમાં જલ્દી તપાસ કરો અને સાચા ખોટાની પરખ કરો આપને અને સાચા ખોટાની પરખ કરો અને સત્યને ન્યાય મળે એ જ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજીને વિનંતી. અસ્તુ. જય સ્વામિનારાયણ. હિન્દુ સનાતન ધર્મની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હર હર મહાદેવ હર.